वीरमद्रुमं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। આજે એકાદશી જે પવિત્રા એકાદશી અને પુત્રદા એકાદશી શ્રાવણ સુદ 11. ધર્મરાજાએ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, પ્રાચીન સમયની વાત છે. દ્વાપર યુગની શરૂઆત હતી. મહિષ્મણીપુર નામના રાજા મહિજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખી રાજ્ય વહીવટ કરી રહ્યા હતા. પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા. રાજા ધાર્મિક, સેવાભાવી, ઉદાર દિલનો અને પ્રેમાળ હતો. પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી કે પોતાની ઉંમર વધી ગઈ હતી પણ પુત્રનું પારણું ખાલી હતું. એમને ત્યાં સંતાન ન હતું. રાત દિવસ એને એ જ વિચાર સતાવતો હતો કે મારે પુત્ર નથી, મારા પછી મારી પ્રજાનું જતન કોણ કરશે. બસ આ જ વિચાર એને જંપીને બેસવા દેતો ન હતો. રાત્રે સૂવા પણ દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો. એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું કે હે પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક પાપ થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન ક્યારેય પણ જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવત મેં મારી પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન પણ કેમ ન રહ્યા હોય. શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે. કોઈને દોષને પાત્ર ગણ્યા નથી. તમે લોકો વિચાર કરો કે રાજાના આ વચન સાંભળી અને સમગ્ર પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી અને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા લાગ્યા. એટલામાં એમને એક મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર, દીર્ઘાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેઓ તેજસ્વી પુરુષ હતા. એમને જોઈને બધા લોકોને આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલા જોઈ અને લોમેશજીએ પૂછ્યું કે તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, આ સમયે અમારા રાજા મહિજીતનું હિત કરવા માટે આવ્યા છીએ. એમના ઘરે કોઈ સંતાન નથી, પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરી અને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના નસીબ જો કે અમને તમારા દર્શન થયા. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. હે મુનિરાજ, અમને એ જણાવો કે કયું કાર્ય, કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે. એમની વાત સાંભળી અને મહર્ષિ લોમેશજી 2 ઘડી સુધી ધ્યાનસ્થ થઈ ગયા, ધ્યાનમાં બેસી ગયા. રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણી અને એમણે કહ્યું કે પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો એક ક્રૂર વૈશ્ય હતો. એ વૈશ્ય ગામડે ફરી અને વેપાર કરતો હતો. એક દિવસ બપોરે સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશય, એક નદી પાસે પહોંચ્યો. પાણીથી ભરેલ તલાવડી જોઈ અને વૈશ્ય ત્યાં પાણી પીવા માટે જાય છે. એટલામાં ત્યાં પોતાના નાના વાછરડા સાથે એક ગાય પાણી પીવા આવતી હતી. તે તાપમાં રખડી હોવાથી તરસથી બહુ પીડાઈ રહી હતી. આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી. વૈશ્યએ પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી, મારી અને દૂર કરી દીધું અને પોતે પાણી પીધું. ગાયની આંતરણી કકડાવવાના પાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે. એમને સંતાન નથી. બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવનો મનુષ્ય અવતાર મળ્યો છે અને તે રાજા બન્યો છે. પ્રજાજનોએ કહ્યું કે હે મુનિ, પુરાણોમાં ઉલ્લેખ છે પ્રાયશ્ચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે.
માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્રની પ્રાપ્તિ થાય. લોમેશજી બોલ્યા કે હે પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા એકાદશી નામે પ્રસિદ્ધ છે. એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે. તમે સર્વ એ એકાદશીનું વ્રત કરો, એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, તેથી રાજાને જરૂર સંતાન પ્રાપ્તિ થશે. મુનિને નમસ્કાર કરી અને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા ભક્તિભાવ સાથે પુત્રદા એકાદશીનું વ્રત અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કર્યું. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યો અને પૂરા 9 મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રદા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્ય પાપમાંથી મુક્ત થઈ અને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.